ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ એટલે કે સંદેશની સંસદ અને સંદેશની આ સંસદ આજે લઈ અને અમે આવી પહોંચ્યા છીએ સુરેન્દ્રનગરની અંદર। બહુ રસપ્રદ ચૂંટણી જંગ અહીંયા થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે જો સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે, સુરેન્દ્રનગર લોકસભાની અંદર 7 વિધાનસભા આવે, 6 કોંગ્રેસ પાસે, 1 ભાજપ પાસે, અને ત્યારબાદ શું થયું? પરસોત્તમ સાબરિયા જતા રહ્યા કોંગ્રેસમાંથી, ભાજપમાં બેઠક ખાલી પડી અને હવે ફરી એની ઉપર પેટા ચૂંટણી આવે છે અને ફરી સાબરિયા અહીંથી ઊભા છે। એટલે કે ટોટલ જો જોઈએ તો હવે બચી 6 વિધાનસભા અને આ 6 વિધાનસભામાં 5 પર કોંગ્રેસ, 1 પર ભાજપ। બીજી તરફ જો સંસદની વાત કરવામાં આવે તો 2014માં દેવજી ફતેપરા અહીંયાથી જીત્યા, ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે। આ વખતે એમની ટિકિટ કપાઈ અને ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી। બીજી તરફ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ હજી સુધી ઉમેદવાર નક્કી કરી શક્યા નથી। મુંજપરાએ આજે ફોર્મ ભરી દીધું છે। ભારતીય જનતા પાર્ટીની જો અહીંયા ધ્યાન ખેંચે છે વસ્તુઓ કે અહીંયા ભારતીય જનતા પાર્ટીની આખી મહિલા બ્રિગેડ છે। કોંગ્રેસ પાર્ટીમાંથી જો કે એક પણ મહિલા આપણી સાથે નથી, પણ મહિલાઓથી જ શરૂઆત કરીએ અને પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન પણ આપણી સાથે છે। બેન, આજે ડોક્ટર સાહેબે ફોર્મ ભર્યું છે, સામે કોઈ ઉમેદવાર નથી, તો જંગ કેવો રહેશે? કદાચ અનુમાન લગાવવું અઘરું રહેશે। ના, જંગ તો લડવાનો જ છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જંગ છે એ સ્વાભાવિક છે। અમારે તો આજે કદાચ ઉમેદવારનું નામ ફોર્મ ભરાઈ પણ ગયું, પણ અમે તો કાર્યકર્તા મન બનાવીને બેઠા છીએ કે આપણું કમળ છે એ આપણો ઉમેદવાર છે, એટલે આપણે કમળને જીતાડવાનો છે। એટલે આજે મુંજપરા સાહેબનું ફોર્મ પણ ભરાઈ ગયું છે। સામે હજી મુહૂર્ત શોધવાનો બાકી છે, કોઈ કારણસર મળ્યા નથી, બધા જાનૈયા તૈયાર થઈને બેઠા છે, પણ હજી વરરાજાની જાનમાં વરરાજો મળ્યો નથી। પણ અમને વિશ્વાસ છે કે અમારી જે કાર્યકર્તાની ટીમ છે, અમારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કામગીરી છે, 5 વર્ષની સરકારની, અને નેતૃત્વ અમારું જે નરેન્દ્રભાઈનું જે નેતૃત્વ છે અને અમારો જે રાષ્ટ્રવાદ છે, એના કારણે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને પણ આ સીટ ગત ટર્મની અંદર 2014માં અમે 2 લાખની વધારે મતોથી જીતા હતા, અને આ વખતે અમારા પાર્ટીના પ્રમુખ અને સૌ કાર્યકર્તાની એવી મનમાં હિંમત છે, એવી કટિબદ્ધતા છે કે આ સીટ આપણે એથી પણ વધારે લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની જો વાત કરીએ, ભારતીય જનતા પાર્ટીએ તો ઉમેદવાર તૈયાર કરી દીધા છે। કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવાર નથી, ઋત્વિક મકવાણા, સોમા પટેલ કે પછી દેવજી ફતેપરા, કોને લાવો છો? કઈ રીતે આપ કહી શકો કે અમારી પાસે ઉમેદવાર નથી? જે નામ જાહેર નથી કર્યું અત્યારની આજની તારીખ સુધી, નામ આપો। પાર્ટીની પોલિસી નામ ના આપી શકાય, પાર્ટીની પોલિસી હોય અને ઉમેદવાર આવશે, વગરની જાણ નથી। ભાજપ વાળા બેભાન થઈ જશે જ્યારે જાહેરાત થશે। બાપરે, બેભાન થઈ જશે, ભાજપ વાળા બેભાન થઈ જશે એવું કે છે। બોલો, એવો કયો ઉમેદવાર હશે જોઈને બેભાન થઈ જવાય? એમના એક પણ ઉમેદવાર એવા નથી, હજી સુધી એમને ઉમેદવાર ગોતી રહ્યા છે। બેભાન તો એ લોકો થઈ જ ગયા છે, ત્યારે અમારા ઉમેદવાર જોઈ એ લોકો બેભાન જ છે। એટલે હજી જયારે જાગૃત થશે ત્યારે લગભગ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, એટલે એમને હજી ભાનમાં આવ્યા જ નથી, ઉમેદવાર ગોતે છે। કદાચ સોમાભાઈ તો અમારી દ્રષ્ટિએ એમની દ્રષ્ટિએ પણ ફૂટેલી બંદૂક છે, એટલે એમને સોમાભાઈ ઉપર કદાચ કલશ ઢોળવા પ્રયત્ન કરશે જ નહીં, એટલા માટે બીજો ઉમેદવાર ગોતી રહ્યા છે। પણ દેવજીભાઈને લઈ ગયા તો? દેવજીભાઈને લઈ જાય કે કોઈને પણ લઈ જાય, એથી કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કે સુરનગર સંસદીય મત વિસ્તારની પ્રજાને કોઈ ફરક પડતો નથી। દેવજીભાઈ જાય કોઈ ફરક નથી પડતો? અચ્છા, દેવજીભાઈને તો નથી લાવતા ને, કે પછી ઋત્વિકભાઈને લાવો છો? સોમાભાઈને તો ફૂટેલી બંદૂક કહી દીધી પેલા સાહેબે। અમારા જિલ્લા પ્રમુખે જે રીતના કીધું એ રીતના દરેક પાર્ટીની પોલિસી હોય છે અને પોલિસી મુજબ અમે ચાલી છે અત્યારે, એટલે કોઈ અમે કેન્ડિડેટ તમને કહી નથી શકતા। ટૂંક સમયમાં જાહેરાત કરી દેશું અમે। અચ્છા, કેવા કેન્ડિડેટ હશે? ચાલો એ કહો। ઉમેદવારની પસંદગીની વાત અત્યારે છે જ નહીં। આ તમે લાઈવ ડિબેટ કરો છો, સુરેન્દ્રનગર જિલ્લાના પડતર પ્રશ્નો વાતો કરો, બધા ઉપર આવશું સાહેબ, એ બધા ઉપર આવશું। શરૂઆત તો કેન્ડિડેટ થી થાય ને। ઉમેદવારની પસંદગી જિલ્લા લેવલે નથી હોતી, રાષ્ટ્રીય લેવલે એઆઈસીસી નક્કી કરે। દિલ્હીથી તો ઉમેદવાર નહીં આવે ને સાહેબ, અહીં તમે મોકલ્યું હશે એ જ આવશે ને। અચ્છા, તમે કોને ઈચ્છો છો? જરૂર જ નથી, અમારી પાર્ટીમાં આયાતી ઉમેદવારની જરૂર નથી। જેમ કે ભાજપને જે એના પાર્ટીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ નથી, એ લોકો બહારથી લે છે, અમારામાં એવું નહીં થાય। અમારી લડાઈ વિચારધારાની છે। પંજો જે ઉમેદવાર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી જેને પંજાનો સિમ્બોલ આપશે એને અમે જીતાડવાના છીએ। આ ઇલેક્શન સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ સિમ્બોલ સાથે જીતી જવાની છે। ભાજપ વાળાએ આપના માધ્યમથી અત્યારે વાત સાચી છે। સંગઠનની વાત કરીએ, ચાલો પ્રશ્નો ઉપર આવીએ છીએ આપણે। સાહેબ, તમારી આ ઈચ્છા પણ
ચોક્કસ પૂરી કરીશ. પણ પહેલા છે એ થોડુંક પાર્ટીની વાત થઈ જાય ને, બંને સંગઠનની વાત કરીએ તો શામજી ચૌહાણ ગઈકાલે 300 જણાને લઈને પાછા ઘર વાપસી થઈ. શું કહો છો? પહેલી વસ્તુ એ કે જયારે શામજીભાઈ ચૌહાણે ભાજપમાં રાજીનામું આપ્યું હા, અને ત્યારે એમણે કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી અને કોઈ ડિક્લેર નતું કર્યું કે હું આજથી કોંગ્રેસ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીનું સભ્યપદ લઉં છું. અચ્છા, બરાબર. એટલે અમે તો એમને કોંગ્રેસના માનતા જ નતા. આજે એમણે દરેક પ્રેસ વાળાને બોલાવીને જેમ કીધું હોય કે ભાઈ અમે તો કોંગ્રેસમાં રાજીનામું આપી છે, પણ અમારા હતા જ નહીં. દેવજીભાઈ ભાજપના સભ્ય છે, હતા ભાજપના સભ્ય નહોતા. દેવજીભાઈ શું કહો છો બેન? અરે દેવજીભાઈ ની, સોરી, શામજીભાઈ. શ્યામજીભાઈ કોંગ્રેસમાં આવ્યા હતા અને આજે પોતે જાહેર કર્યું છે કે હું કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું. અને રાજીનામું આપે છે શું કામ કે ત્યાં એમની કોઈ જ વેલ્યુ નથી રહી. અને ભારતીય જનતા પાર્ટી પાસે તો અમારા સમર્થકોની અને અમારા કાર્યકર્તાઓની ફોજ છે જે મોદી સાહેબને. શું કહો છો? હજી તમે એમને ઉમેદવાર જાહેર કરશે એટલે આવા શામજીભાઈ જેવા અનેક લોકો ભાજપમાં આવે છે અને કોંગ્રેસને આવજો કહેવાના જ છે. અત્યારે દેવજીભાઈ જેવા જવાના તો નથી ને? દેવજીભાઈને હજી અમારા પ્રયત્નોથી, અમારા પ્રદેશ નેતૃત્વથી પાછા મનાવી અને અમારી જોડે આવતા દિવસોમાં ખભેથી ખભા મિલાવી અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા હશે. હવે આ તો વાત થઈ અહીંના નેતાઓની. અચ્છા, નેતાઓની વાત નીકળી છે. પ્રશ્નો લેતા પહેલા એક બીજા નેતાની વાત તો અહીંયા થાય ને થાય. અચ્છા, અમે એવું સાંભળ્યું કે તમે સાબરિયાને સાચવી નહીં શક્યા. આ તો એવું સાબરિયા કહેતા હતા. સાબરિયા કહેતા કે નહોતા કહેતા, આ ભાજપના ઇમ્પોર્ટેડ વોશિંગ મશીનમાં સાબરિયાને પસાર કરીને એ લોકોએ પવિત્ર કર્યા છે. આજ દિવસ સુધી તે ગુનેગાર હતા અને હવે ગુનેગાર નથી, જેલમાં હતા. આજ દિવસ સુધી ગુનેગાર હતા અને હવે ગુનેગાર નથી સાબરિયા. એવું કહે છે કે ઇમ્પોર્ટેડ વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા સાબરિયા. એક વસ્તુ સનાતન સત્યની વાત છે કે સાબરિયા ઇમ્પોર્ટેન્ટ નથી, પણ વસ્તુ એક છે કે એક નારી પરણે ત્યારે બીજા ઘરે જાય છે ત્યારે ઈ જીવન જીવતી હોય છે, ત્યારે સાબરિયાજી અત્યારે અમારામાં આવી ગયા છે એટલે ચોખ્ખા થઈ ગયા. બરોબર. અને હવે ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર સાથે જીવશે એ સુનિશ્ચિત છે. એટલે હવે એમની ઉપર કેસ હતો એ પૂરો થઈ જશે. જો કેસની બાબત છે એ કોર્ટ નક્કી કરે. અચ્છા, કોર્ટ નક્કી કરે. એ કોર્ટ નક્કી કરે. અચ્છા, બરોબર છે. બરાબર. એમાં કઈ પાર્ટીએ કોઈ નક્કી નથી કરવાનું. એટલે અરે શું કહી રહ્યા છે? આ બધી કોક બોલી રહ્યું છે. જી 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 જી. હાલો, હવે બધી એને કેન્ડિડેટની ને બધી વાતો થઈ. હવે મારે વિકાસ ઉપર જવું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કિસાનોએ પાક વીમો 250 કરોડ રૂપિયા ચૂકવેલ છે, ભરેલો છે. હવે અત્યારે આવી પરિસ્થિતિ હોવાના કારણે, આવી પોઝિશન હોવાના કારણે સરકારે 125 કરોડ રૂપિયા ખાલી પબ્લિકને વીમા પેટે ચૂકવ્યા છે. 125 કરોડ રૂપિયાનો એમને ફાયદો થયો છે. તો શું આ ભાજપની ઈલું હે એની સાથે, કંપની સાથે? કઈ કંપની? વીમા કંપનીઓ. વીમા કંપની સાથે ભાજપનું ઈલું છે એવું પૂછે છે કોંગ્રેસ વાળા. ખેડૂતને વીમો નથી દેતા. ચોટીલા વિધાનસભાના વિસ્તારમાંથી આવું છું. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ચોટીલાના ખેડૂતોને આપ પૂછી શકો છો, વીમો આપી દેવાનો છે. ચોટીલાના ખેડૂતની વચ્ચે મારી પાસે એક સ્ટોરી આવી હતી. અમે ખેડૂત માંગે જવાબ કરતા હતા. ચોટીલાના કેટલાય ખેતરોમાં વીજળી નથી પહોંચી. ના ના, એવો કોઈ પ્રશ્ન નથી. ખેડૂત કહેતા હતા પુણે ખાસ કે રહી ગયું છે, કોઈ વિષય નથી. વચ્ચે આવતું હતું ચોટીલાની આજુબાજુ. મારે વાત કરવી છે નરેન્દ્રભાઈ મોદીએ જે 5 વર્ષ શાસન કર્યું. નહીં, આપણે ખેડૂતોના વીમાની વાત કરીએ પહેલા. હું એક ખેડૂતની જ વાત કરું છું કે 18,000 દેશની અંદર 18,000 ગામડાઓમાં પાવર નહોતો. પાવરની વાત પછી વીમો મુદ્દા ઉપર, પાવર ઉપર હું આવું છું. વીમા ઉપર આપણે વાત કરીએ. 125 કરોડ રૂપિયાનો કંપનીઓને ફાયદો કરાયો છે એવી વાત કહી રહ્યા છે કોંગ્રેસ વાળા. આનો શું જવાબ? હું એ જ કહું છું કે ચોટીલાના ખેડૂતોને વીમો મળેલો છે. કોંગ્રેસ જે વાત કરે છે એ ફક્ત ને ફક્ત હવામાં વાતો કરે છે. અમારે લીંબડી તાલુકાનું મારું ગામ છે. ત્યાં અમારા ગામમાં દરેકને એકર દીઠ 20-20 હજાર રૂપિયા વીમાના પકવા છે. બધાને ગામમાં કરોડો રૂપિયા આવ્યા છે. એમાં વાત ખોટી છે કે પાક વીમો મળ્યો નથી? અચ્છા, પાક વીમો મળ્યો નથી એ વાત ખોટી છે. અન્ય કેટલાક લોકો પણ છે. કોઈ સામાન્ય જનતા છે, કોઈ પક્ષ સાથે જોડાયેલા ના હોય. અચ્છા, શું નામ છે ભાઈ? આનંદભાઈ પરમાર. શું કરો છો અત્યારે? વિદ્યાર્થી તરીકે. વિદ્યાર્થી છો? અરે વાહ, બહુ કામના માણસ છો. આગળ આવો થોડા. વાહ ભાઈ વાહ. શું ભણો છો? અત્યારે સરકારી નોકરીની તૈયારી કરી હતી. સરકારી નોકરીની તૈયારી કરો છો? અચ્છા, સરકારી નોકરીઓ આજકાલ યુવાનોને મળતી નથી એવા આક્ષેપો થાય છે. સાચી વાત છે? ક્યાંક ને ક્યાંક એમાં કૌભાંડો થાય છે. હજારો કરોડો રૂપિયાના કૌભાંડ થાય છે સરકારી નોકરીમાં. અચ્છા, કેવી રીતના અને કોણ કરતું હશે? શું લાગે છે? પેપર લીક થાય છે. સત્તાધારી પક્ષ દ્વારા તે ઘણા બધા લોકો એમાં સંડોવાયેલા હોય છે. તો એના કારણે નુકસાન વિદ્યાર્થીઓને? હા, મહેનતુ વિદ્યાર્થીઓ રહી જાય છે આમાં. અને જે
સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે એમના લાગતા વળગતાને લઈ લેવામાં આવે છે. બિલકુલ, તો સત્તાધારી પક્ષ છે એ ક્યાંક ને ક્યાંક કૌભાંડ થાય છે, લાગતા વળગતા આમાં ફાવી જાય છે અને સાચા વિદ્યાર્થીઓ છે એ રહી જાય છે, એવો એક વિદ્યાર્થીનો આક્ષેપ છે. હવે તમે અચ્છા એ કોઈ પક્ષ સાથે જોડાયેલા છે? મને એવું લાગે છે જોડાયેલા છે. અચ્છા, એ તો ના પાડે એવું લાગે, કારણ કે એટલા માટે કહું છું કે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીએ નોકરીઓમાં જે પારદર્શકતા રાખી છે, એ નહીં, આ તો કૌભાંડની વાત કરે છે. હું કૌભાંડની જ વાત કરું. નોકરીઓમાં જે પારદર્શક રાખી છે એ ભારતના કોઈ પણ રાજ્યની અંદર આટલી ટ્રાન્સપરન્સી, સાહેબ આટલી ટ્રાન્સપરન્સી છે તો આ એલઆરડી નું પેપર કોણ કાઢી ગયું? જો એલઆરડી નું પેપર જે કાઢ્યું આ સરકારે એક કૌભાંડી કર્મચારીને જેલ ભેગા કરેલ છે. જેલ ભેગા કર્યા ભાઈ. હા, બોલો. એ સરકારી કૌભાંડ ભરતીની કૌભાંડની વાત કરે છે તો ગૌણ સેવા પસંદગી મંડળ હતું એમાં જે ભરતી થઈ એના મૂળ સુરેન્દ્રનગરમાં જોડાણેલા. બીજી વસ્તુ કે આ પેપર લીક થયું અને ગઈકાલે જ એમના પ્રદેશના ચોકીદારનો છોકરો ચોરી કરતા પકડાણો. એનો જવાબ આપે 26 સીટ લાવવાની વાત કરવા વાળા 27 કાપલીઓ ખીચામાંથી કાઢી, બાપથી બેટો સવાયો નીકળ્યો. 26 સીટ આક્ષેપ ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે. શું કહો છો વર્ષાબેન? એ હકીકત છાપામાં આવી છે અને અમે બધાએ વાંચી પણ છે. એટલે કોઈ વિદ્યાર્થી વાળી વાત હોય કે કોઈ એક વ્યક્તિએ કોઈ ખરાબ કામ કર્યું એટલે આખી પાર્ટી એમાં વગોવાઈ જાય એ બરાબર નથી. એટલે મારી વાત તો જે ભ્રષ્ટાચારની જે પારદર્શકતાની છે એમાં એક શિક્ષક તરીકે મને પ્રાઉડ ઈ થાય સાહેબ કે પહેલા પૈસાથી જ નોકરીઓ અપાતી હતી. આજે જીપીએસસી ક્લિયર થાય છે, ઓનલાઈન પરીક્ષાઓ લેવાની ફોર્મ ભરાય છે અને જે ઇન્ટરવ્યુ અપાય છે, જે શિક્ષકોની ભરતી થાય છે, જે ડોક્ટરોની નિમણૂક થાય છે, બધી જ. શું કહો છો? મિત વાઘાણીનો પ્રશ્ન છે. મિત વાઘાણી હું જવાબ આપું છું. આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, નારાબાજીઓ થઈ રહી છે અને નારાબાજીઓ જે અહીંયા થઈ રહી છે આના બધાની વચ્ચે જે છે આ જ વસ્તુ આપણા દેશમાં થાય છે. નારાઓ લાગે અને આ બધાની વચ્ચે જે છે એ પ્રજાના પ્રશ્નો જે છે આ પ્રજાના પ્રશ્નો દબાઈ જતા હોય છે. પણ અહીંયા સંદેશની સંસદમાં પ્રજાનો એક પણ પ્રશ્ન નહીં દબાવવા દઈએ એ વાતની ખાતરી છે. અચ્છા સાહેબ, હું પહેલા પૂછી લઉં પછી તમે જે પણ કહેવું હોય. હું એક બીજો શો કરું છું, ચૂંટણીના ઢોલ. અમે અલગ અલગ માધ્યમથી અલગ અલગ રીતે ફરીએ. આ તો આ બસ આવી ગઈ, પણ મારી ઈચ્છા એવી હતી કે ભાઈ અમે ટ્રેનમાં આવીએ અને સુરેન્દ્રનગર ઉતરીએ અને પછી ત્યાંથી કંઈક વાહન લઈને ફરીએ. પણ જાણવા મળ્યું કે એવી કોઈ અહીંયા સ્ટોપેજની સાંસદ દ્વારા કામગીરી નથી કરવામાં આવી. અહીંયા કંઈ એવું કંઈ ખાસ ટ્રેન માટેનું નથી થયું. આ વાત સાચી છે? એના માટે ખોટી વાત છે. જોરાવરનગરની અંદર ટ્રેન રોકી છે એવી આખા સુરેન્દ્રનગર જિલ્લા મત વિસ્તારમાં સંસદ સભ્ય કઈ મોટી ટ્રેનો રોકાઈ છે અહીંયા? બાંદ્રા, અમદાવાદ, મુંબઈ વચ્ચેની કઈ મોટી ટ્રેનો? બાંદ્રા છે, નવી ટ્રેનો શરૂ થયું. કેટલી કઈ કેટલી ઘણી છે સાહેબ. કેટલી ટ્રેનો છે? હા, બોલો. સૌરાષ્ટ્ર મેલ, ઇન્ટરસિટી, અમદાવાદ, ભાવનગર, ધંગાતા બધી છેક બોમ્બે સુધીની અને છેક ગોવા સુધીની ટ્રેનો છે અને બધી ટ્રેનો રોકાય જ છે. અચ્છા, રોકાય છે ટ્રેનો? ટ્રેનની વાત કરે છે એ બધી બાંદ્રા અને મેલ ને એ બધી તો વર્ષોથી ચાલુ જ છે. અને હું એમને કહું છું કે બાંદ્રાનું સ્ટોપેજ યુપીની સરકારે જોરાનગર અપાયું હતું અને આ ભાજપના સાંસદે એમને લેટર પેડ લખીને બંધ કરાયું હતું અને આખા જોરાનગર શહેરે આંદોલન કર્યું ત્યારે એમને ચાલુ કરવું પડ્યું. આક્ષેપ પ્રતિ આક્ષેપની વાત થઈ. કેટલાક પ્રબુદ્ધ નાગરિકો છે એમની સાથે પણ વાત કરીએ. અચ્છા સાહેબ, આપની પાસે આવવા માંગીશ. અહીંયા ટ્રેનનો પ્રશ્ન વિકટ છે એવું હું બજારમાં ફર્યો, મને જાણવા મળ્યું ભાજપ કહે છે કે અમે અપાવી છે અને કોંગ્રેસ કહે છે અમે અપાવી છે અને આમણે કેન્સલ કરીને આમણે કેન્સલ કરી. હકીકતમાં શું છે સાહેબ? ટ્રેનનો જે રેલવેનો પ્રશ્ન છે એ કેન્દ્ર લેવલનો પ્રશ્ન છે. હા, એટલે સાંસદના અંડરમાં ડાયરેક્ટ આવે. સંસદની ચૂંટણી છે અત્યારે, પણ અગાઉ જે રેલવે ચાલુ થઈ વર્ષો થઈ ગયા. સુરેન્દ્રનગરમાં અગાઉ કરતા ટ્રેનો વધારે મળતી જાય છે, સ્ટોપેજ વધારે મળતા જાય છે અને પ્રયાસો ચાલુ જ છે. બિલકુલ, પ્રયાસો ચાલુ છે. અને હાજી એક સામાન્ય પક્ષ સાથે છો કે શું કહેવા માંગો છો? મારો એક ભાજપના વ્યક્તિઓને બધાને કહેવાનો મતલબ છે. ભાઈ, તમારા માટે સવાલ છે મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રો. હાજી, કે તમે 20 વર્ષથી શાસન કરો છો, તમે આ સુરેન્દ્રનગર કઈ એવી સ્કૂલ તમે બનાવી? બરોબર, સરકારી એવી કઈ તમે સ્કૂલ બનાવી?
ઓકે હા બોલો બોલો બોલો. એ ભાઈને ખબર નહીં, દરેક તાલુકા મથક ઉપર મોડલ સ્કૂલ છે. એ ભાઈને કઈ જોયા હો દરેક તાલુકા મથક જોયા આવે મોડલ સ્કૂલ છે, અને તમે પણ જોયા આવજો. પહેલા અમને શું કહો છો? શહેરમાં હવે પહેલી વસ્તુ હવે આ બધાએ જે વાત કરી કે ભાઈ એમને વિકાસ કર્યો છે. હવે હું એમ કહું છું કે સુરેન્દ્રનગર શહેરની અંદર ઓછામાં ઓછા 542 કરોડના ખર્ચે આ લોકો અલગ અલગ યોજનાઓ લાવ્યા. એમાં 250 કરોડના ખર્ચે ભૂગર્ભ યોજના લાવ્યા અને 60 કરોડના ખર્ચે નવી પાણીની લાઈન યોજના લાવ્યા. આજે 5 વર્ષથી આ કામગીરી ચાલુ છે સુરેન્દ્રનગર શહેરની અંદર 5 વર્ષથી, અને 5 વર્ષથી આ કામગીરી ચાલુ છે. અને હાલની તારીખમાં સુરેન્દ્રનગરની અંદર ટેન્કર રાજ ચાલે છે, અને છેલ્લા 1 વર્ષની અંદર 1.5 કરોડ રૂપિયાનું પાણી ટેન્કર દ્વારા સુરેન્દ્રનગરની જનતાને પૂરું પાડવામાં આવ્યું છે. અને આપણા જે પૂર્વ ધારાસભ્ય છે એ એમ કહે છે કે સુરેન્દ્રનગરની અંદર ત્રીજે દિવસે પાણી આવે છે. બિલકુલ ટેન્કર રાજ ચાલે છે સુરેન્દ્રનગરની અંદર એવું કહેવાય છે. શાંતિ રાખો. ટેન્કર રાજની વાત કરે છે ને, ઇતિહાસ છે સુરેન્દ્રનગરનો ઇતિહાસ છે. મારો જન્મ અહીં છે. 10 ફૂટ ખાડામાં ઉતરીને પાણી અમે ભરતા હતા, બાયુના પગ તૂટી જતા હતા, બરોબર. અને છેલ્લા ભાજપની સરકાર આવીને એટલે ઉપર પાણી મળવા માંડ્યું, અને હવે રોજબરોજ પાણી મળે. મહિલાઓથી વધારે તો પાણીની સમસ્યા કોણ જાણી શકે? હા બેન, શું કહો છો? અમે વર્ષો પહેલા પાણી માટે તરફડિયા મારતા હતા. અમે નીચે ઉતરતા હતા 3-3 ફૂટ, અને એની અંદર વાટકીથી પાણી ભરતા હતા. જેની અમને અત્યારે એટલી ખુશી છે કે અમારો ડેમ ભરેલો છે અને નવી પાઇપલાઇન નું કામ આખા ગામમાં પૂર્ણ થઈ ગયું છે, અને બીજા માળ સુધી પાણી ચડી રહ્યું છે. એ લોકોની વાત હોય ને તો એમને ખાલી એટલું કહું કે ખાલી ભારત માતા કી જય એકવાર બોલાવીને બતાવે. ભારત માતા કી સુરેન્દ્રનગરનો વિકાસ છે ને, રોડ રસ્તા ગટર ને પાણીમાં અટવાઈને પડ્યો છે. હું નગરપાલિકાનો કોર્પોરેટર છું કોંગ્રેસનો. રોડ રસ્તા ગટર ને ભોગક ગટર ની અંદર જ વિકાસ રખડે છે. હજી કઈ સુરેન્દ્રનગરમાં રોડ રસ્તા ગટર ની અંદર વિકાસ રખડે છે, પણ સવાલ અહીંયા એ થાય કે અહીંયા ચાલુ સાંસદ હતા દેવજીભાઈ. અચ્છા, દેવજીભાઈ દ્વારા વિકાસના કાર્યો કેવા કરવામાં આવ્યા? હવે એમાં એવું છે કે એમના જે સંસદ સભ્ય કહીએ છીએ આપણે સંસદ સભ્ય કહીએ છીએ. હવે એ સંસદ સભ્યએ એવું ડિક્લેર કર્યું કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 1100 કરોડ રૂપિયા વિકાસના કામ પાછળ વાપર્યા. 1100 કરોડ રૂપિયા. તો અમારે એ પૂછ્યું છે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને કે 1100 કરોડ તમે કઈ જગ્યાએ વાપર્યા? ઓકે, 1100 કરોડ રૂપિયા દેવજીભાઈ ફતેપરાએ વાપર્યા છે. 1100 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા છે એવો દાવો કરવામાં આવે છે. કોંગ્રેસ હિસાબ માંગે છે કે 1100. અચ્છા, વર્ષાબેન કહી રહ્યા છે એ 1100 કરોડ રૂપિયા ક્યાં વપરાયા? કોંગ્રેસ હિસાબ માંગે છે. બેન, કોંગ્રેસને છે ને એક ગટર પાણીમાં એની સીટ પડી ગઈ છે, બાકી હિસાબ આપવાની વાત આવતી જ નથી. હિસાબ તો માંગે ને, જનતા વોટ આપે છે તો હિસાબ તો માંગે ને. અચ્છા બેન, તમે શીખવાડો, તમે જ બોલો. ચાલો. કોંગ્રેસને કઈ વિરોધ પક્ષને કઈ અમે અત્યાર સુધીને જે કામ કર્યા છે બહુ સરસ કામ કર્યા છે. 1100 કરોડ રૂપિયાનો હિસાબ માંગે છે વિપક્ષ. એમને કઈ તમે 60 વર્ષના હિસાબ આપો, કેટલા કૌભાંડો થયા છે તમારે. 11 વર્ષની સામે 60 વર્ષનો હિસાબ માંગવામાં આવે છે. ક્યાં વાત હે ભાઈ. આક્ષેપ પ્રતિ આક્ષેપની આ જ રાજનીતિમાં મારા ને તમારા એટલે જનતાના સવાલ તો બસ ખોવાઈ જ જાય છે. અચ્છા, પણ આમાં સવાલ અહીંયા એ થાય 1100 કરોડ રૂપિયા વાપર્યા હે દેવજીભાઈએ, આટલા સરસ કામ કર્યા આ વખતે, તો પછી બેન ટિકિટ કેમ કપાઈ એમની? અમારી પાર્ટીમાં તો એક ને એક વ્યક્તિ હોતા જ નથી. વાત કરો છો બેન? એવું નથી કે 16 કેન્ડિડેટ રિપીટ થયા છે. એવું કઈ જરૂરી નથી. 16 રિપીટ થયા છે ગુજરાતમાં. 16-17 રિપીટ થયા. એક વસ્તુ કહું, અમે છે ને કોઈ પણ વખતે એક ને એક જ આવે એવું નહીં. સંગઠનની અંદર જે નિર્ણય લેવાય એમ બેન, બહુ સરસ બોલો છો. આગળ જઈને બહુ મોટા નેતા બનશો. બેન પાસે જે વાતના એક્સક્યુઝ છે જોરદાર છે. અચ્છા, દેવજીભાઈની ટિકિટ કપાઈ, એમાં કોંગ્રેસના લોકો શું માને છે? એમને તો સંગઠનની વાત કરી. પહેલી વાત એ છે કે માનનીય સંસદ સભ્યશ્રીએ 1100 કરોડ વાપર્યા હોય તો આપ જોઈ રહ્યા છો કે હિસાબ આપવામાં ગલ્લા તલ્લા કરી રહ્યા છે, અને બધાને રિપીટ કરવામાં આવે ને દેવજીભાઈને કેમ નહીં? ચોકીદારો ચોરી કરી, એટલે ચોકીદાર ખુદ ચોર છે. બધા હિસાબ માંગવામાં આવે છે. ક્યાંક કોઈ 5 વર્ષનો આપે, કોઈ 60. હા, બોલો. માલધારીઓના પ્રશ્નો છે, એમની વાત કરીએ. આ ભાજપ વાળાએ સુરેન્દ્રનગર જિલ્લાના
10 તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરેલા છે. તો મારે એટલું કેવું છે આ ભાજપ વાળાને કે 10 તાલુકા જે અસરગ્રસ્ત જાહેર કર્યા છે 1 જાન્યુઆરી થી દેવાના હતા, આજે 3જો મહિનો થયો, તો ક્યાં કેટર કેમ્પ ચાલુ છે એ જણાવે. અને જે 1100 કરોડ રૂપિયા દેવજી ફતેપુરા વાત કરે છે ને સાહેબ, 1100 કરોડ એ અને 2010 માં 2600 કરોડ નરેન્દ્ર મોદી દઈ ગયા. ટોટલ 4000 કરોડ રૂપિયા સોનાનું સુરેન્દ્રનગર થઈ જાય સાહેબ, સોનાનું સુરેન્દ્રનગર એ 4000 કરોડ રૂપિયા ગયા ક્યાં? બિલકુલ, શું કહો છો સાહેબ? 4000 કરોડ રૂપિયા ગયા ક્યાં? કેટલ કેમ્પ ક્યાં ચાલુ થયા છે? આ કોંગ્રેસ તરફથી એક માલધારી છે એ પૂછી રહ્યા છે. એમને 55 વર્ષમાં કોંગ્રેસને કઈ હોઈજ્યું નહીં અને 5 વર્ષમાં બધું કોંગ્રેસને હોઈજ્યું છે. પૈસાનો હિસાબ માંગે, પેલા 55 વર્ષનો હિસાબ આપો કે એમને કઈ. અચ્છા, એટલે 55 વર્ષનો હિસાબ નથી કોંગ્રેસ પાસે અને 5 વર્ષનો હિસાબ જે છે એ નથી ભાજપ પાસે. એટલે 55 વર્ષનો હિસાબ ના આ આપે 2 મિનિટ અને 5 વર્ષનો હિસાબ ના આ આપે એટલે સ્વાભાવિક છે ભાઈ, જનતાએ ટેક્સના પૈસા ભર્યા છે, શું થાય એ વિચારી લેવાનું. બીજી વસ્તુ સાહેબ, સુરેન્દ્રનગરમાં આ વખતે કેનાલો તૂટવાના બહુ કિસ્સા બન્યા. ના નહીં પાડતા, જો અમે રોજ બતાવ્યું છે, અમે રોજ બતાવ્યું, ના નહીં પાડતા, ના નહીં પાડતા. ધ્યાન દોરીએ, કોઈ પણ આનો અર્થ એવો થયો, કેનાલમાં પાણી વહે છે. શું વાત કરી, કેનાલ તૂટે છે એટલે પાણી વહે છે. ઓહો, પણ કેનાલ તૂટે છે એટલે કેટલો સરસ બચાવ સાહેબ. અચ્છા, તમારો અત્યારે હોદ્દો શું છે? શહેર ભાજપ પ્રમુખ. બહુ મોટા નેતા બનશો આગળ જઈને. શું તર્ક લાયા છો સાહેબ? ગજબ તર્ક લાયા છો કે કેનાલ તૂટે છે એટલે પાણી વહે છે. પણ સાહેબ, પાણી વહે છે, કેનાલ તૂટે છે ને પાણી વેડફાય છે, એનું શું? એના માટે ગુજરાતની ભાજપની સરકારે ચિંતા કરીને પાઇપલાઇન થી પાણી નાખવાની યોજના ઓલરેડી. બોલો. લખતર તાલુકાના મોઢવાણા ગામનો સરપંચ છું, લખતર તાલુકા યુવા ભાજપ પ્રમુખ છું. લખતર તાલુકામાં પીવા માટે પાણી નથી મળતું અત્યારે. એ બરાબર છે, પીવાના પાણી વાત સાંભળો, ત્યારે એક ગામમાં 40-50 મણ જીરું થાય છે. કપાસ નો તો જીરું થાય છે. બરાબર છે. હા, પણ આ કેનાલો તૂટે છે એનું શું કારણ છે? પણ કેનાલો ક્યાં તૂટી એ તો બતાવો. કેટલી બધી જગ્યાએ. સંદેશ ન્યૂઝ નથી જોતા સાહેબ? કેનાલ એટલે સંદેશ ન્યૂઝ જોવો છો ને, છાપું વાંચો છો ને? છાપું વાંચી છે અને કેનાલોમાં પાણી વહે છે ને એને લીધે અમારા ગામની અંદર એક જ ગામમાં 50,000 મણ જીરું થયું. અચ્છા ભાઈ, કેનાલના તૂટવાના જવાબની સામે 2 મિનિટ આ બાજુ આવી જાઓ, મને જગ્યા આપી દો બસ. આમાં શું છે કે જે વાત કરી રહ્યા છે કે ભાઈ કેનાલ તૂટવાની વાત છે તો એને જીરુથી ઢાંકી દેવામાં આવે છે. આ બાજુ વાત કરીએ. હા, કેનાલની શું હાલત? કેનાલની હાલત વાત કરીએ તો મારું ગામ દેદાદરા ગામ છે. મારા ખેતરની અંદર માર્ગમાંથી પાણી લઈ જઈએ છે. કેનાલનું કામ હજી પૂરતા થયા નથી. 2017માં એમને કીધું હતું કે બધી કેનાલનું કામ પૂરતા કરી દઈશું, પણ મારા ખેતરની અંદરથી પાણી લઈ જવા માંગે. પછી બીજી વાત, સાહેબ કહેતા હતા, સાહેબે કીધું હતું 2013માં સાહેબે કીધું હતું કે કિસાનને ડબલ ભાવ આપશું. આજ ખાતરના ડબલ કરી નાખ્યા પણ કપાસના ઉત્પાદનના ભાવ ડબલ નથી થયા. અચ્છા, બીજી એક વસ્તુ મને એ જણાવો કે આપણે વાત કરી હતી અહીંયા આગળ સુરેન્દ્રનગરને કોટન હબ બનાવવાની. કોટન હબ, હા, હું પૂછું છું કોટન હબ બનાવવાની વાત હતી. મારી વાત તો સાંભળો, મારી વાત તો સાંભળો. અચ્છા, કેનાલ નો જો આ લોકો કહે છે ને કેનાલ, એક જણ બોલો, આપણે નહીતર હું બીજા કોઈ નેતાને પૂછી લઉં. કેનાલ તૂટવાનું કારણ એક જ છે, મોટી કેનાલ કોઈ નથી તૂટતી, નવી બનાવે, નવી પેટા કેનાલ. એટલે ઈ કેનાલ તાજી બનાવેલી હોય છે સાહેબ. તો એમાં ગાબડા તાજી બનાવેલી કેનાલ તો મજબૂત હોય સાહેબ. કોને બનાવો છો સાહેબ તમે? ઓકળામાં. અરે સાહેબ, કોને બનાવો? સિમેન્ટ નાખેલી કેનાલ તૂટી જાય સાહેબ. અરે સિમેન્ટ વાળી નથી હોતી કેનાલ. તો શું નાખે છે? સિમેન્ટ ની જગ્યાએ શું નાખે છે? તો આપણે કહ્યું ને સિમેન્ટ નથી હોતું. સિમેન્ટ નહીં, અત્યારે પાઇપલાઇન કરે હવે. દૂધ નાખે, નોરે ઉંદરડા ચોરી ગયા, હવે ચોકીદાર ને કોને બેહવે? ઓકે, હાજી. હું ખેડૂત છું અને કોંગ્રેસ વાળાએ મુહૂર્ત કર્યું હતું નર્મદાનું. અમારા ડોહા સાંભળીને ગુજરી ગયા. કેનાલ આ ભાજપના રાજમાં આપી અને બનાવ્યું હોય ને તો તૂટે, એમને બનાવ્યું નહીં તો તૂટે થતી. વાહ ભાઈ વાહ. અચ્છા, શું નામ આપનું? દિલીપસિંહ ગોહિલ. અચ્છા, ગોહિલ સાહેબ, સુરેન્દ્રનગર ને એક મિનિટ આવું તમારી જોડે આવું. તમે એવું કહો, બરાબર છે, તમે ખેડૂત છો ને? અચ્છા, કોટન ભાઈ, એક મિનિટ, હા, બોલો, શું બોલવું છે બોલો. તમે આવતા રહો, તમે એમની જોડે જ આવતા રહો. બસ અહીં ઉભા રહો.
સુરેન્દ્રનગરને કોટન હબ બનાવવાની વાત હતી, બરાબર છે? તો સુરેન્દ્રનગર બની ગયું કોટન? એ તો બને છે, પ્રોસેસ ચાલુ જ છે ભાઈ. કેટલા વર્ષથી? અરે 2 વર્ષમાં બની જશે. પ્રોસેસ કેટલા વર્ષથી ચાલુ છે? આમણે તો કેનલ જ ન આપી. પ્રોસેસ કેટલા વર્ષથી ચાલુ છે કોટન હબની? છેલ્લા મોદી સાહેબે જાહેરાત કરી પછી 3-4 વર્ષથી એ પ્રોસેસમાં શરૂ થયું છે. કેટલા વર્ષથી ચાલુ છે કોટન હબની વાત? 3-4 વર્ષથી પ્રોસેસ શરૂ છે અને કોઈ પણ કામગીરી હોય એ આપણે મકાન બને હોય કામ કેટલે પહોંચ્યું? ચાલો, મકાનમાં પહેલો માળ બન્યો, પાયા ખોદાયા, બારીઓ મુકાઈ, લિંટર ભરાયા, શું કામ થયું? લગભગ આવતા 2 વર્ષમાં કામગીરી પૂર્ણ. હા, બોલો. એમને પૂછો સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડની બસ સ્ટેન્ડ પછી કોટન હબની વાત ચાલે છે, કામ ચાલે છે એમ કે છે. કોટન હબનું કોઈ કામ ચાલતું નથી. હાવ ખોટી વાત છે. સુરેન્દ્રનગરમાં જીન જે હતા એ સંપૂર્ણ બંધ થઈ ગયા છે. ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેત પેદાશોની વાત હતી. કપાસનો ભાવ જ્યારે ખેડૂતોના ઘરમાં હતો ત્યારે 700 રૂપિયા 800 રૂપિયા હતો. અત્યારે ખેડૂતોના ઘરમાં નથી રહ્યો ત્યારે 1200 રૂપિયા છે. આ મોદી સરકારે કોઈ પણ જાતનું કોટન હબ બનાવવાનું કામ નથી કર્યું. બરાબર. કોટન હબનું કામ કેટલું થયું છે? ખોબે મત લઈ ગયા છે, પણ આજે 20 વર્ષથી રસ્તા નથી થયા અમારા તાલુકામાં. અમારા તાલુકામાં રસ્તા નથી થયા. અમૃતકાર કાઢ્યા, બોલો. અમૃતકાર કાઢ્યા હે તો અમુક દવાખાનામાં નથી આવતા. નથી ચાલતા? ના, કોઈ દવાખાનામાં નહીં. અચ્છા, તો બેનને જવાબ. માં અમૃતમ કાર્ડ જે છે નથી ચાલતા દવાખાનામાં, એવું ભાઈ કહે છે. અને સારામાં સારી રીતે ચાલે છે. અમૃતમ કાર્ડના કારણે ઘણા લોકોને પોતાને 5-5 લાખ સુધીની મદદ મળે છે. ઘણા બધા મુદ્દાઓ છે, ઘણી બધી ચર્ચાઓ થઈ શકે એમ છે, પણ જે મુખ્ય મુદ્દાઓ અહીંના છે એની ચર્ચા કરવામાં આવી, લોકોની સુખાકારીની ચર્ચા કરવામાં આવી, સુવિધાની વાત કરવામાં આવી, પણ જાણવા મળે છે તો માત્ર આક્ષેપ, પ્રતિ આક્ષેપ અને તેની સામે જો વાત કરવામાં આવે, જનતાના સવાલો જે છે એ જનતાના સવાલો ત્યાં ને ત્યાં જ ઉભેલા આજે પણ જોવા મળે છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.